વધાવો આવા સાધુડાઓ આપણો આધાર છે અને હું કાયમ અમારો આધાર એમ પણ બોલું અને જેમના દ્વારા હું અહીંયા આવ્યો છું પૂજ્ય રાજેન્દ્રદાસ બાપા નકળંગ ધામ તોરણિયા અને પરબના જેના ઉપર પરબના પીરાણાના ઓઢણા છે નકળંગ ધામ તમે હરિદ્વારમાં જાવ તો એ સેવાદાસ બાપા આશ્રમ ધામ ત્યાં પણ તમને જાવ તો તમને એમ લાગી જાય કે સૌરાષ્ટ્રમાં આવી ગયા ગંગાને કાંઠે હકડો કટકો હાડનો અને તટ ગંગામાં જાય પછી માનવીયા કુળમાં કોઈ દી ભૂત હરજે નહીં ભાગીરથી કાહુને ને તારે એતે ગંગા તુને તારે હે જેતે તુને તારે એતે નભ में ન તારે હે માં ગંગા કોઈ કવિએ કીધું છે કે દુનિયામાં કોઈ નથી તાર્યા એટલા તે તાર્યા છે જેટલા તે તાર્યા એટલા આપમાં તારાય નથી એવા રાજેન્દ્રદાસ બાપાના ચરણમાં વંદન કરી જેમના સ્વમુખેથી આપણે ભાગવતનું જ્ઞાન યજ્ઞ પૂર્ણ કર્યો જે સાંભળ્યો આપણે 7 દિવસ એવા જનક દાદાના ચરણમાં વંદન હજુ ભુવા હતા અને મારા પરમ મિત્ર મારા ભાઈ કયો ભાઈબંધ કયો અને સમગ્ર ગુજરાતનો ગૌરવ સાઈરામ દાદા ગૌરવ કહેવાય ભાઈ મારા જેવા ભાઈ જેવા છે એમના પિતાશ્રી વિષ્ણુ પ્રસાદ દાદા અહીંયા અમારા વરહ નથી ત્યાં એને ડબલ વર્ષોથી તો એ પ્રોગ્રામો આપે છે આ ધરોહરને હાસવી છે એટલે પ્રસાદ દાદાના ચરણમાં પણ અહીંથી વંદન કરું છું પધારેલા આ બધા વડીલો મુરબીઓ માતાઓ બહેનો યુવાનો અહીંયા અમે પણ આ શ્રદ્ધા અને ભાવથી આવ્યા છીએ અમે બાપા અમને જયારે જયારે આદેશ કરી ત્યારે અમારો અનેરો ઈ પછી અમે પ્રોગ્રામમાં નથી ગણતા બાપા હા એ વિહામો ગણી છે ક્યારેક વિહામો ખાવો જોઈએ મહિનામાં 2-3 વાર એટલે એ રીતે અહીંયા હું આવ્યો છું આ રાજકોટની ધરતી છે આપ બધા યુવાનોને વાંધો ન હોય જો બેસી જાવ તો આ નો થાક લાગે તો ઉભા ઉભા સાંભળો તો આ તો સારું છે કઈ વાંધો નહીં તમારે પણ તમે બધા સાંભળવા માટે આવ્યા છો આ કોઈ મનોરંજનનો પ્રોગ્રામ નથી આ પ્રોગ્રામ એક રામ મંદિર માટેનો યજ્ઞ ચાલે છે એ યજ્ઞમાં તમે બધા આહુતિ દેવા માટે આવ્યા છો પછી એ આહુતિ અહીંયા જેમ લાખો રૂપિયા બધા અહીંયા આપતા હતા એવી રીતે તમે અહીંયા ઘોડું રૂપિયા આપો દાદ આપો પણ કોઈ સારી રીતે દાદ આપો એ પણ તમારો એક યજ્ઞમાં આહુતિ છે અને સારી રીતે આ ડાયરો 2-3 કલાક સાંભળી જાઓ તો પણ એ આહુતિ છે ખાસ સાથે સાથે મને અહીંયા જે હમણાં પહેલી વાર મને બાપાને મળ્યો છું ટીટા ભગત અહીંયા પધાર્યા છે પાળના ઠાકર જેને કહેવાય જેનું જાગતું પીરાણું છે એ બાપાના ચરણમાં પણ હું અહીંથી વંદન કરું છું આપણે ત્યાં હજી સુધી વાંધો નથી આવતો 140 કરોડે પૂગવા આવ્યા છે તોય બધું આ બેલેન્સ ને એમને હાલે છે આ બધાના આ ભક્તોના આ ભજનની તાકાત છે અને રોટલાની તાકાત છે બાપા હા નકર આપણી પાસે કઈ હોશિયારી નથી એટલી બધી ઓલા બધા તો ગમે એ કરે ગમે એ જનાવરોને ખાઈ જાય ગમે ત્યાંથી સંશોધન કરી નાખે ડેડકાને ઉભા ચીરી નામ કરે આનું હૃદય અહીં બેહે સુવર ને લીવર કાઢીને માણસમાં બેહારે ગમે એમ કરીને જીવવું છે જીવવું લાંબુ આયુષ આવા સાધુડા અમારા વડલે બેઠા બેઠા 101 વર્ષ 2 વર્ષ 90 વર્ષ 95 વર્ષ હે મારા નાથ આ બધું તારા હાથમાં છે આ કાયાના આખી કાયાને ભાંગીને એના ભજન કરીને ગાયા છે એના ઉપર બોલવા બેહી તો કલાકોની કલાકો સુધી જાય એ આપણી ઉજળી પરંપરા છે ને ભારતે વિશ્વને રાહ બતાવી છે અને બતાવવાનું છે અને મારા પ્રોગ્રામમાં હું જાહેરમાં કાયમના માટે બોલ્યો છું કે બાપુ હમણાં તો મને ભાઈ સરસ રીતે સંચાલન કરતા હતા ને ધવલભાઈ તો ઈ ભાઈ ને સરસ કેવું ભાઈ ગાયું સરસ રીતે નવલદાનભાઈ ને જિગ્નેશભાઈ સરસ રીતે ગાયું એટલે રજૂ કરતા હતા એટલે મને યાદ આવ્યું મેં કીધું હવે કલાકારોને ગમે એને રજૂ કરે ને કોઈ તો એવું કેવું પડશે હવે આપની સમક્ષ મોકું છું શ્રી કવિરાજ શ્રી રાજભા ગઢવી પેલા હું કહેતા રાજભા ગઢવી વિનંતી કરું લોક સાહિત્યની સારી વાતો ગીતો દોહા છંદ રજૂ કરે કોઈ ભજન હોય કે ભજન રજૂ હવે એમ નહીં કહેવાનું હવે રાજભા ગઢવીને વિનંતી કરું છું આપ માયક ઉપર પધારો અને બોલવામાં સભ્યતા રાખજો એટલે ટૂંકમાં એવી રીતે બાપુ રજૂ કરવા પડશે હવે ગમે એને માયક ઉપર મૂકતા પેલા પછી એમાં બધા આવી જાય કોઈ કલાકાર હોય કોઈ બીજા હોય ત્રીજા હોય આપણે કોઈ નથી કેવું કઈ પણ હવે એમ કે બોલવામાં વિવેક રાખે ને સરસ મજાની મજા કરાવે પણ બોલ અમોલ હે બિન તોલે મત બોલ પહેલે ભીતર તોલ કે ફિર બાહિર તું બોલ હમણાં અમને વાત હતી મને કે હવે આપણે બહુ ધ્યાન રાખવું મેં કીધું ધ્યાન રાખે ઈ જ મરે
આપણને ખબર જ છે આપણે સારું લઈને નીકળ્યા છે, સારું જ બોલવાનું, પછી ક્યાં વાંધો છે? તમે ધ્યાન રાખવા જાવ ને, આમ સાયકલ નવી હવી પેલા શીખતા હોય બહુ બેલેન્સ રાખવા જાય, આમ કરતા પટુક દઈને થઈ જાય પાછા, પણ છૂટે પટે મૂકી દે પછી કોઈ દી વાંધો ન આવે ન આવે ન આવે. પણ એની પાછળ એક વાત પાકી, એકલા પડો ને ત્યારે હે મારા નાથ કરીને 5 મિનિટે તાર જોડવો પડે. આવા સાધુડાનું ચરણ લઈને, ગુરુ મહારાજને યાદ કરીને તાર તૂટ્યો એટલે કનેક્શન ગયું એટલે આવા ધબડક નમાહા થાય. આ સીધી વાત છે બાપા. એટલે એવી વાતો કરવા માટે આવ્યો છું આપની સમક્ષ. મારી પાસે જે ગીતો છે, દુહા છે, છંદ છે, વાતો છે, એ આપની સમક્ષ રજૂ કરવાનો છું. જેમ કીધું એમ આ રામવાડીમાં આપના તરફથી આવશે એ રામ મંદિર માટે બધું બેલેન્સ ડોનેશન જવાનું છે. આપ આપશો અને સરસ રીતે આપ સારી રીતે સાંભળશો, એ પણ એક આપનું ડોનેશન છે. બધા જ કલાકારો અહીંયા ભાઈ સરસ રીતે ભાઈ ગાતા હતા, જિગ્નેશભાઈ ગાયું, એની પહેલા ભાઈ સરસ ગાતા હતા. હવે ભાઈ અમારા હજી જુવાનડા દેવરાજભાઈ ને વાલભાઈ, બાપુ અમારે વાલભાઈ ગઢવી જુવાનડો છે કાયા. મારું બજેટ જેનું ન પહાય ને ઉભો થાય ક્યાં છે આ રહ્યો મારું બધું ને, જેમ હું બોલું હું જે જગ્યાએ હું એમ કરું ને વાહ દોસ, તો અહીંયા વાહ દોસ કરે, બધું મારું આવડે છે. એને બોલાવીજો, મજા આવશે. ઈ છે અમારો દેવરાજભાઈ ગાયક છે સરસ, અને બધા આમાં કોઈ નામ સરસ. અમારે જય રબારી બહુ સારી કવિતાઓ લખે છે. હમણાં એક બે બાપુનું ગીત જોરદાર સંભળાયું, એને જોરદાર તાળીથી વધાવો બધાને. હા, એટલે આ પ્રોગ્રામો છે એ જુદી વસ્તુ છે. કે આને આપણે મનોરંજન કરી નાખીએ તો એ ખબર નહીં, પણ અદ્ભુત છે. ચાણક્ય નીતિમાં લખ્યું છે બાપુ, હમણાં જ હું વાંચતો તો 2 દી પહેલા, મેં કીધું કે આપણે એમ થાય કે આપણે સાચા રતન હોય તો એને રતન કહીએ, ઘણા ઓલી વસ્તુને રતન કહે, પણ સંતોએ જે કીધું, ચાણક્યએ કીધું કે આ જગતમાં 3 જ રતન છે, એનું જતન કરવાનું છે. જો તમારે આ પૃથ્વીના ગોળા ઉપર માનવ જીવનને કાયમના માટે જીવાડવું હોય તો 3 રતન છે, એક અન્ન, એક જળ ને એક વચન. આ બહુ મોટી વાત છે. વચન એ પણ એક રતન છે હો. આ સાધુડાઓના વચન છે, એ વચન ઉપર જીવી ગયા ને. અમરમાએ પકડી લીધું સત દેવીદાસ. વાહે ઘોડલાઓ પકડવા આવતા હોય, પાગા નાખતા રકાબ કવિ, ધાગા ધાગા ભરી ભાગા આગા જાવે નાહી ભાગા ભૃકાણા હી ગાજ ગંધ ધોપકા ગેણા કે સરી ભાગા હાથ જાય તતો રીજા રાગા પ્રભે નાગા હરા હપે રાજ રૂમા ગુમા ઠુમા ઠુમા તરી ખેડા જેમ રમે. પહાડના જને કે પાછું આવ્યું હોય એવા ઘોડા વાહે આવતા હોય, પણ અમરમાં એટલું જ કરે હો કે સત દેવીદાસ. તા ઓલાને ખબર ન પડે કે આ બાજુ જતા હતા ને આ બાજુથી કેમ અવાજ આવ્યો, ઘોડા ઈ બાજુ વાળે હોય. સત દેવીદાસ તા તો આમ અવાજ આવે. મેઘાણીજી એમ લખે છે બાપા કે અમરમાં છે ને ઈ સત્ય છે, અને ઓલા પકડવા આવતા હતા એને મારવા ઈ અસત્ય છે. અસત્ય છે ને ઈ ઘોડા ઉપર સવાર થઈને આવતું હોય, અને સત્ય પગપાળું હાલ્યું જતું હોય ને તો અસત્યની તાકાત નથી સત્યને આંબી હગે ભલા માણસ. આ બહુ મોટી વાત છે. એટલે વચન ચાણક્ય બહુ મજા આવી મને હમણાં વાત કરશું, એમાં તો શીખવા જેવું. ખાસ તે રાજનેતાઓને તો આ ચાણક્ય નીતિ આખી વાંચે કોઈ દી આંટીમાં જ ન આવે બાપુ, જોરદાર છે. આ પરબારા ખાબકી જાય ને તો થોડુંક તકલીફ પડે. બહુ સરસ છે કહેવાનો મારો અર્થ. કેવું કીધું, અન્ન જળ અને વચન 3 જ સાચા રતન છે, સાચવવાના. એમાં બધું આવી ગયું, બાકી બધું જરૂરી, પણ આ 3 નું હોય તો શું થાય? આપણે ડોક્ટર કહી દે અન્ન જળ ન લેતા, બાકી હારામાં હારો ઊંચો મોબાઈલ વાપરો, હારામાં હારી ઊંચી જે ખરબો નો બનાવે, એકચ્યુઅલી અન્ન જળ નો લેતા તો શું કરવાનું? પૂરું થઈ જાય ને. એટલે અમારે શક્તિદાનભાઈ, હા શક્તિદાનભાઈ, વાસુરભાઈ આહિર, આ બધા ભજની એ પણ અહીંયા આવ્યા છે. સરસ, આપણે બધાનો લાભ લઈશું. એટલે વાત હું તમને એ કરતો હતો, અહીંયા પ્રસાદ દાદા બેઠા છે. બાપુ મને એક વાર વાત કરી, હા